મારું નામ છે ફકીર મોહમ્મદ ઇસ્માઇલ રાયસિંહ, સદસ્ય જિલ્લા પંચાયત કચ્છ બિરંડિયા સીટ. માનનીય મુખ્યમંત્રી સાહેબ, અમારી બની વિસ્તારની આરોગ્ય અને શૈક્ષણિક અને બનીના આઈ પોર્ટલમાં ગામોમાં સમાવેશ અને બનીનું રેવન્યુ રાય સેટલમેન્ટ માટે અમે રજૂઆત કરેલ છે. અમારા ધારાસભ્ય સાથે પણ ચર્ચા થયેલ છે કે અમારા બની વિસ્તારને 1947 આઝાદ થયા પછી 1962માં પંચાયત ધારો આવેલ છે. તો અમારી ગ્રામ પંચાયતોમાં બધી રેવન્યુ કામગીરી થાય છે. અમારી માંગણી એવી છે કે બની વિસ્તારમાં ગામતળ, સીમતળ, ગૌચર, કુટુંબથી 20 એકર જમીન અને હયાત મકાનો અને સરકારી મકાનો કાયમી રેગ્યુલર કરી આપવામાં આવે. મસ્જિદો, મંદિર, ઈદગાહ, દરગાહ જે પણ ધાર્મિક જગ્યાઓ છે એને રેગ્યુલર કરવામાં આવે. અને વિશેષમાં અમારો વિસ્તાર ધોરડો ગામ છે, વિશ્વ ફલક ઉપર આવેલ છે. તો ટુરિસ્ટો માટે પણ અનામત અને એના માટે પણ જમીન, જે હોટલો છે, રિસોર્ટો છે તેને પણ કાયમી કરવામાં આવે. અને બની વિસ્તારની 19 ગ્રામ પંચાયત 39 ગામડાઓ આવેલા છે. તો આમાં જે આ ખેડૂત આઈ પોર્ટલ છે એમાં ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો અમારો આવનાર દિવસોમાં સમાવેશ કરવામાં આવે. સરકારશ્રીની યોજનાઓ છે, પીએમવાય યોજના છે, જે પશુપાલનને લગતી યોજનાઓ છે એનો લાભ મળે. તો મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા વહીવટી સાથે બેઠક યોજી અમારા વિસ્તારનું રેવન્યુ વિલેજ છે તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે અને એનું સેટલમેન્ટ કામ કરવામાં આવે. 2022માં માનનીય ધારાસભ્યશ્રી દ્વારા અમારા વિસ્તાર માટે સેટલમેન્ટ ઓફિસર, નાયબ કલેક્ટરની પ્રાંતની જગ્યા ભરવામાં આવેલ છે, જેનું મહેકમ ફાળવવામાં આવેલ નથી. જો મહેકમ ફાળવવામાં આવે તો તાત્કાલિક ધોરણે સેટલમેન્ટ થાય એવી અમારી રજૂઆત હતી. મુખ્યમંત્રી શ્રી અને ધારાસભ્યશ્રી, તમામ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ, જિલ્લાનું વહીવટીતંત્ર અમને સારો પ્રતિસાદ આપેલ છે અને ટૂંક સમયમાં મારો પ્રશ્ન ઉકેલાઈ જશે એવી મને ખાતરી છે.